મારી દીપો ભેડી હશે રે કોલર ટાઈટ હશે રે ભીખાજી એ ભીખાજી આપણે મૂકે છે યાર તારી વાક છે નહીં મૂકે તું વાપરો કે યાર હા મૂકે તું મૂકે દાદા આપણે યાર 3 વીઘા જમીન એમાં યાર આપણે બા કોઈ કરતા નહીં હા આપણે એમાં 1 વીઘો આવે તોય તોય યાર બોલો હા હું હા તો કરું હું ચાંદનો પણ આપણે 3 વીઘા જમીન હા એમાં 1 વીઘો આપણે આવે તોય તો હરી સાચી વાત પણ એ પાવ વીઘો ચો લેવાનો પેલો રોડ ટચ છે ને એ રહ્યો જ હા એમાં પૈસા ખાસા આવશે ને રોડ ટચ છે એટલે તાણ યાર એ રહ્યો તે શું કરશે આપણે હા કોક કરીએ એવું તો કરશું આપણે કોઈ વિચારતો હશે ને પણ કોક કરીએ તો હા કોક કરીએ કોક કરજો તમે કોક જ કરજો પણ કોક નહીં યાર એ યાર રોડ ટચ મારું વીઘો હે ને વાહ એ રહ્યો ને હા હા પા બાલાજી શેવારજી ઓરે ક્યાં બોલાવી અનાવ કરો ખબર બાઈક લુક કરી આયા તો હા વળી નવી નું બાઈક લઈને આવી છે આખો દે લૂસ કરે હાલ ઘરમાં મેળવાનું હોય ઘરમાં લાવ હેડો શું કરવું અરે હવે અજો કી યાર હું આય લાવ ખબર પડે ઇન્જમ આવે છે એ તો આવશે તમે કાપવા ના કીધું ટાયર ખોટા બોલાયા બે તો બોલાવાના જ નતા આ કાપ્યો હેડો કેટલે કાપવું કે કેટલે કાપવું બાલાજી મજા નહીં આવે પછી બાઈક ના નહીં અડવાનું શેવારજી ના આખો દે કે લૂસ ના કરવાનું હોય યાર ઘરમાં મિલવાનું કે હોય ને એ હોવારી મારું ઘર બીજું પણ અમાર બાઈક છે તો એને તઈ બે જણા ધાર્યું લઈને અતારે અમે હા ખબર નહીં જાય હું તો વખરો બેઠો એ તમાર તો ખેતરમાં જે તો હું સિતુડીઓ આવી હતી સિતુડીઓ ચોગાણ સિતુડીઓ આવી હતી તે સિતુડીઓ કાપવા ગયા હતા ઓવા સિતુડીઓ આવી હતી જેમ કઈ સિત્તુરી કાપવા ગયા હતા ઓ સાચી વાત સિતુડીઓ જ આવી હતી કાપી નાખી ભાઈ યાર રત્પા તમને ખબર ઓવા જે સિતુડીઓ જ આવી હતી હા હાલ કાઢે હા સિતુડીઓ ઓવા કેવા કલરની આવી જોઈ તમે નહીં જોઈ એટલે હું જોઈને દેજો ઓકે તમે નહીં જોઈ હલ્દી નાખું શું કોઈ ખબર તમે નહીં જોઈ ને એટલું કે હું જોઈને લઈ ગયો તમે તો ભારી નહીં અને યાર તમે જોઈ નહીં ને એટલી તો મેં આમ નજીકથી જોઈ નજીકથી તો મારા ને સિતુડી ને આવો સમજાવતા છે મને મારા ને સિતુડી ને અને મારા મને સમજાવવા એ નજર ટકવાની જજો યાર નજર ટકવાની છે નજર હજુ ઉપર એ નજર ટકવાની છે હા યાર જો હજુ બાળા લઈ જજો યાર અડવા નહીં મજા નહીં આવે પછી બોલાવાના જ નતા આવવાના ઉઠા મગજ ખાઈ ગયા ના જમીનની વાત કરતા હતા ભીખોજી તો ઓહ જમીન તો 3 વીઘા જ છે બીજું ભીખોજી ઉપયોગ કરી છે હવે બી રોટ જ છે ને એ તો આપટ લેવાની છે સોમાજી પણ જવું પડશે મારે સોમાજી પાસે જવું પડશે પછાજી તમારે સાપડું જોજો યાર જોયું સાપડું તમારું એટલે એને જોવા નહીં કહેતો યાર આ ઉધેવ ચડી હે આ બધું કાટ ખાઈ ગયો જોયો કાળું મેચ થઈ ગયો તમારી યાર પરિસ્થિતિ બહુ મંદી લાગે છે તો તમે તો ચો પ્લીઝ તમારે તો તમારી યાર ચડતી છે થોડી થોડી કશું તમે સાપરામનો માર પઠેમ વાત કરો આપણે બે હરખા સાપરામ રહીએ છીએ આવું આ બધું એવું તો તરતી કહેવાય એવો તો ચાલે ચપ્પલ લઈ દો ચંપલ કાલ લેવા જવું છે તું આવું નાહી દે બધું આવું ના પણ આવું ફાટી ગયેલી ના હારી લાગે એ પૈસા નહીં લેવા ચીવતા જવું પૈસા તો માર જોડે નહીં યાર હું કેવું તો તો ખીલાવ કે આપણે બે મેહોણા ફરીએ થોડું અલે પૈસા તો હાલ આવે હમણાં હાલ છૂટા તોય પેલી આપણા રોડ ઉપર જમીન જોઈએ હાઈવે ઉપર હે હોવ 3 વીઘા ખબર હે 1 વીઘો હાઈવે ટચ છે બરોબર એ તો સર બરોબર તો આરે કોક આ બધા ભાગલા પાડે કોક જમીનનો કોક કઠલો કરે બરોબર તો આપણા જમીન ભાગમાં આવે તો વેચે તો રૂપિયો ભાડીએ યાર અમારે આવા તો બધું પટી ગયું શું રૂપિયો ભાગમાં આવી જ નહીં કેટલા જણ છીએ લગભગ 4-5 જણા છીએ આપણે એમ નહીં કેતો તાણ આપણે
એ રહ્યો વીકો આપણા ભાગમાં લાવીએ એવું કરીએ તો ના આવે? આવી જોઈ તું. આપણા બે ભાગમાં હન આપણે ગમે તે કઠલો કરી એ રોડ ટચ વાળો લઈ લેવાનો બરોબર કટકો 3 વીઘા હે ને તો 2 વીઘા પેલો ના લે 2 વીઘા પેલો ના 2 વીઘા પર રોડ ટચ રહ્યું ને અરે ભાઈ તો બે 100 વીઘા છે તો એટલે 3 વીઘા છે આપણે છીએ 100 જણા 100 જણા. બરોબર તો હવે પેલા બે શેવાળજી ને રે ને સોમોજી બે ઈવાન આલ દેવાનો 1 વીઘો ઈવાનો બરોબર યાલ દેવાની 1 વીઘો. ભીખાજી ને બાલાજી ને 1 વીઘો આલ દેવાનો 1 વીઘો આલ દેવાની અને 1 વીઘો આપણે બે લઈ લઈએ માં તો તો પેલો લેવાનું શું જમીન ટચ રહ્યું એ હાઈવે ટચ રે ને રહ્યું એટલે વેચી જ મારવું છે વેચી જ મારીએ પૈસા ખાસા બધાવી આપણો બેન ભાગમાં. હા જે આયા એ આપણે રાખશું બરોબર કોઈ કરીએ પણ કોઈ હતું નહીં આપણે શું કહેવાનું કયો શું કેવું આપણા બાપ આમ જીએ પણ એમને ઇન્કમ તો ના જવાય ને શું કરશો આ હળું તો કોઈક ચાવી મેળવી પડશે તાણા મેળા છે ભીખાજીને મળી ભીખાજી જોડે નહીં જવું યાર ચાલે એ હોપાતા નહીં બધું ઊંધું ઊંધું કરશે એ સાચી વાત કીધી તમે પેલી. આપણે બાના જોડે જઈએ હેડો બે જણા જઈએ. આમ ફૂહ લઈએ હોવ લઈએ અને ના માને ને તો પછી આપણા વાળી કરીએ હા. દબાઈને પટાઈ દેવા છે પાર આવે અંગૂઠો લઈ લેવું સ્ટેમ્પ તો પટાઈ તો દીએ માથા કે ના ના પટાવાળા ના પટાવા મૂર્ખા તમે કીધું હું નહીં કીધું એ તો આઈડિયા હતો તો એમ. બાકી પટાવા લેવડો જવું નહીં આપણે બે પોલીસ મારીએ થોડી યાર હા મને જોવા જવા દેવો પડશે બા ફાટી જ નહીં પડે બા ઓ બા જીવો છો ને જીવો ને? પાણી પણ લેતો દારૂ પીવો પાણી 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 ઉપર ઉપર બા એ બા ઓળખો જ છો ને હો શિવાળ અરે ઓળખી તો છી કેવું ચાલે હે કેવું ચાલે કેવું ચાલે તમારી તો તમે સમ પૂછવા આવ્યા છો? લ્યો આમ તો કદી આવતા નહીં ના આવતી અને તમે કેમ આવ્યા તમારી હતા બોલો બોલો કેવું ચાલે સારું ચમ એક વાત કહેવા આવ્યો છું કે શું હતું ઓયા હોતા બોલો આપણે છે ને પેલી જમીન નહીં છી પેલી હાઈવે જ જમીન છે ખબર ઓ આ બાજુ લઈ એટલે બા છે ને બા હા કોઈનું માનવાના જ છે નહીં મારું એ નહીં માની હા કે કળવાજીનું એ નહીં માની ઓ, કોઈનું નહીં સાચી માની વાત, અને તમે સજ્યાણા હા એટલે તમારે પાસે રહીશ ને એટલે તમારું તો મન છે રે એટલે છે ને હમ. એ રીતે જમીન રહી ને આપણે બેવાનું જ લેવાની ભીખો છે ને ઓ હાઈવે જ એ રહી ઓ શું કીધું યાર હો એટલું ખાલી બાને સમજાવવા નહીં એ બાને કેવું હાલ એ તો કેશો સમજાવશું આપણે હાલ કેવો હતા લેવા કહીએ તો તે શું કી હું પાણી બોણી પીતો જ ગયા તમે આવો એટલે હું તો વાત કરું હા પાણી બોણી પીતો બા આપણે હાઈવે ટચની જમીન નહીં એને ભાગ પાડી દે ને મને હાલ દે શિવાજી બેન શું કીધું આપણે હાઈવે ટચની જમીન નહીં ને શું કીધું તે ઉપર આવી શિવાજી શિવાળ જો તેવું કીધું એ શિવાજી માં વાત કરજો તો શું કીધું એમ હું કહું તો આપણે હાઈવે ટચની જમીન નહીં ને એમાં નોમી કરી આલો ને ભાગ પાડી દે એટલે ભાગ એટલે એના છે ને ભાગ પાડી દો એટલે ભાગ તો આજે નહીં પડી કાલે નહીં પડે હું જોયું ને તાર જો તો જમીન નહીં વેચ હવે નેટ કરીને એટલી જ 3 છે 3 વીઘા એમાં તમે ભાગ પડાવવા આવ્યો તમે ત્યાં કરશો હું ભાગ તો નહીં પડે હું જોયું એટલી કે તમે તો વાવતા નહીં તમે શું કરશો ત્યાં આશ્રમમાં હાલ દે પણ તમને નહીં આવું ભાગ નહીં પડવા દો જો જોજો અરે કરી નાટક આ આપણો બાજુથી નાટક શું કરું કે છે મારે હવે ઓ આપી દે કે તમારું કરવું છે એ નવા આયા
બાને તો ગમણમ ગાલે હી ઓહ બાનો મો લાડક વાળો દીકરો તો પેલા અમે પોલીસ નતા મારો તો મોટા મોટો મું એટલે લાડક આવ્યો મું એટલે છે ને કવાજી એટલે ઈથી પેલા ઊભા થઈ જાય ઊંઘવા દે યાર તો હું બાનો લાડક આવ્યો હું યાર ઊંઘવા દે યાર તો ખબર પડે છે કે નહીં પડતી યાર નહીં સોમાજી તમને ખબર એના બધા ભેગા થઈ રહ્યા ને કોક તો કારણ હશે. બાનો હું લાડક આવ્યો કહો હું કેવું બા આટલા દાડા યાદ જાય ના જાય છે યાદ જાય એરા બધા ભેગા થઈ ને કોક નવું લાયા લાગે તેમાં જ આવીને ઉભા તો ખબર પડે છે કે નહીં પડતી યાર આ ભૂંગો આ તો મોટા છે એટલા ખોટા છે શું કરવાનું એટલે હું લાડક આવ્યો હું બાનું યાર તો પૂછી તો લાડક વાળા ઘેર લઈ જાઓ લેવડો અમાર ઘેર હેડો બા માં ઘેર હેડો હાથ કરો હતી આ સુધી રાખ્યા નહીં ને આજ ઉડા રાખવા ઈ. જરૂર પડી હું બાની તમારું કરવું આવું મોબાઈલ આ ઉંમર છે ને મરવા પડે હમ મિલો મોબાઈલ હમદાર સોમોજી થાય અમારે ઘેર લઈ જવાના બાર મારા જેવું કોઈ પૂઠું નહીં પડતું મને ખબર એ બા આવા ઘેર હેડો અને કોણ કોણ હોય આવા છે ગમણ હોઈ રહ્યા ત્યાં બાર ઠરી જાઓ એ તો અમે લઈ એ તો હાલ અમે બાર ઊંઘાય કે મારે બાર ઊંઘું છું એટલે ઊંઘાડ્યા બાર આવા ઠંડી કોઈ ઉઠી ગયા એ તો એરા કહેતા હતા તમે મૂર્ખા હો અમે ઠરી જઈએ છીએ એટલે ચમ પોલીસ મારો આયા તમે સમજણ ના પડી એટલે ના આવીએ અમે બાર દોડ ના આવીએ આ કદી તો આવતા નહીં ખબર લેવા ના આવીએ કોઈ વાતચીત કરી છે આ તો એ તો ફોન ના કરાય ટીમો શું ફોન કરવાના બે આવે બે જણા કાઠું કર્યું સારું એ તો સાચી વાત છે એ કિતના ભૂલ તુજી રબડી બનાયા ઓ બીરી બા બા ઈ બા કેવા છો તમે સારું હોય ને સોમાજી અરે આટલા બધા ચોથી આયા હું તો જીવનનો વિચાર નતું કર્યા ઘેર હશે. ખાલી મારા બાની મૂછો જોવો તમે મારા બાની મૂછો એ ધાક રાખું ધક ધકતી ઓ કરી રે મૂછો આહા તમે એવું કરવા આયા હતો ભાઈ હા તમે એવું કરવા આયા બાની ખબર લેવા હા બાની ખબર લેવા હા બાની ખબર લેવા ચમ આજ નવરા પડી ગયા તે નરવા હતા તે આયા ઓલી હું મને તો કશું થી નહીં પણ એમને માયા ના યાર બા જોડે કળાજી વાત કહું આપું યાર જમીનની વાત કરો કે આપું લેવા આવીએ પણ આટલા બધા હરીમાં જમીનનું કેવું કઈ રીતે એ તો ગુળમૂળ કૂટી નાખવાનું બા બીજું કોઈ નહીં એટલે ઈ નહીં તમે હું લેવા આવ્યા એમ કે પેલા ખબર લેવાય આ બધા હોય ને હમ. હું જમીનની વાત કરી જ નાખું હવે કરી જ નાખો એ બીજી બધી વાત બધા ભેગા થઈ ગયા હો બીજી બધી વાત જવા દો બીજી બધી લપ નહીં કૂટવી આપણે જમીનનું કરો ને યાર આપણે આપણો રોડ ટચ વીઘો જોવો હા પૂછવા કશું નહીં બેસ જુઓ બેસ જોજો આપણે વિચાર્યું તું અને અરે એવું જ કર્યું હોને બેસ ચાહીએ બેસ તો ટૂંપો ખાવો પડશે યાર. બેસ 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 જુઓ તમારે બેસ આ લેવડા હું દલાલી થઉં રોડ ટચ જમીન જોવો પેલો વીઘો આપણો જોવો એ તો અમારી છે તમારી અમારી છે અમારી છે ના એટલે પેલું હું કહું આપણે પેલું સ્ટેમ્પ બેપ રેડી ખાલી તમારે અંગૂઠો મારવાનો હ તે મારી દેજો રહ્યો બરોબર હું લેતા આવું કાલે એમ નહીં મારવા દઈએ અમે કોઈ બરોબર અલ્યા બોલો કે બોલો તમે લે ના આપણે જે આપણું કામ થઈ ગયું બા સવારે અંગૂઠો મારશી બીજું હું હવે આપણો કોણ થઈ ગયું ના વાગે વાહ વાહ દેખો જમીન તો બા મને ચાલશે ચોખ્ખી વાત છે ને ભાઈ ઓય આજકાલ અમે આમ પાના રાખ્યા છીએ એટલે હું અને તમે જમીનની વાત એટલે આવી ગયા છે. નેના છો નેના છો એટલે સાઈડમાં રહેવાનું એટલે મોટા હોય ને તો તમારે ઘેર આ મને નહીં. જમીન આછી તમારે અમે કોને ઉપરથી નહીં પડ્યા છીએ તમે યાર કોણ બખાડો અમારે લેવાની જમીન જે કરવું ને કરી લેજો કોઈ બોલો હંભાતો તો અમને આલસી યાર અમને આલસી તમે ના આલી. બેહો બેહો બોલો ભાઈ બા આપણા દાદા કોન્ટેક્ટ સ્ટેમ્પ બેપ રેડી ઉવ્વ. તમે અંગૂઠો મારી પેલા દેજો બાના ખાટલામાં છો ઊભા છો ઊભા છો કન ઊભા છો ઊભા છો બે હા દો કઈ યાર મોટો મો બાના પેલા ઈકર મો દેખાવ એમ આપણે હવે સિક્કો મારી દેજો બરોબર આપણા એટલે અમે એક ભજન કરવા આવ્યા છીએ આજે ભજન કરો પેલા મગ બેસજો તમે તે તો અમે તો ના પાડી કે અમે બધી જમીન લઈ લેવું મને ખબર વીઘો તમે આ લઈએ છો ના પાડીએ હી જે તા ખબર હે? ઉભા ઉભા આપણે 100 જણા આવીએ ને ઉભા રહો, મારી વાત સાંભળો. આપણે 100 જણા આવીએ ને જમીન કેટલા વીઘા ત્રણ તો 100 જણામાં બે જણા ભાગમાં એક વીઘો આવશે આમાં બે ભાગમાં પેલે રોડ ટચ વાળી એ તો અમારે લેવાની છે મોટું કુણ છે અમારે લેવાની
મોટા ભાગમાં આવે તો કાયદેસર. એ મોટા ભાગમાં આવી ગયા એવું ના હોય. મને યાર શું કરવું બોલો આપણે પણ બધું કાગળ અમે કઈ નાખીએ ખાલી અંગૂઠો જ ભાગનો લેવાનો હોય હમણાં હાલ લાવજો સેમ લાવો કેનર આવજો અંગૂઠો નામમાં બા અંગૂઠો બંગૂઠો કાઢતા નહીં ના કાઢતા કાપીને મને હાલ દેજો ના હોય તો. છેલ્લે હોય ના હોય ને બા ના માનો તો અંગૂઠો કાપીને ઘેર લઈ જાય હો. તમે લે તમને આવડા મોટા કરે એવું ખાલી લીધું તો તમે જમીન કરો. હવે મરવા દે હરખી કોકના હવે આ જો આયો ચેલા દાડે આ શું મોજ હારા દવાખાના મળ્યો કરીને બા તમે મોટે થઈ બોલે છે યાર મોજી ના થાય તમારા તો તમારો તો છોકરો હોય એટલું સંભળાણું. એ સોમાય છે આ ટેટરે વાળો ખાટલો હાલે તમે હાલે તો ખાટલો હા એટલે જમીન અમે જ જમીન લેવાની લેવા આવ્યા છે. એ સીટી પલંગમાં ઊંઘાડો હેડો અમે જ લેવાની બોલે હજો અડો. મારા પલંગ નહીં જોતા કે ખાટલા આ તો ના પાડી છે. પલંગ હેડો જમીન તો એટલે આજે ખાટલાવાળો. કાલે ઉભા રહો, ઉભા રહો. તમારે પોલીસ નહીં મારવાની ચોખ્ખી વાત એ સમજે નક વધારે કઈ મારવાના આવતી નહીં સોના મોના ઘેર જો એડો સમજે અમે ત્યાં બેઠા એટલે લાલજી શીખો લીધા કરતો નહીં જ જવા છે ગમે તે થઈ જાય હું વિચાર્યું તું ને હું થયું જોજો આ ચોથી આયા રે આ ફાટી પડ્યા તો સારું જોયું તો મારા ભાગમાં તો કોઈના ભાગમાં થવાય નહીં દો હોવા રાખી એટલે કાયદે સુખ કરવાની જે થતું હોય એ મને આ અરે ઓલે બધા ભાઈ નો આખા પડી જાય અમે જમીન કોઈ નહીં હાલવી એટલે બાલાજી પાયમસ વાપરવાનું તો કેરોસીનની લાઈનમાં ઉભું રહેવું એટલે છે ને હાલ એટલે જેમ કરતા હોય એમ કરવા દો હા બી મારા પર છોડ દે તમે જુઓ ખાલી ખબર પડી ને બાલાજી પડી મને તો યાર બધું એ પર ખબર તું કોઈ એટલે તમે એમ કહો અમે કેરોસીનની લાઈનમાં ઉભા રહ્યા એટલે પાયમસ વાપરો કેરોસીનની લાઈનમાં ઉભું રહેવું પડે ઊભું રહેવું એ પડે એના માટે અમે નહીં ઊભા રહે. રોટ રચવાય જમીન તો અમાર જ લેવાની તાકાત જ લઈને બતાવજો એ તો લઈ લેવું. બા મારા સિવાય કોઈ બીજાનો અંગૂઠો આલે ને તો પગનો અંગૂઠો કાપી લ્યો બરાબર તમારે રોડ ટચ વાળી જમીન લેવી ને તો પેલી 2 વીઘા પડી ને મારી હા લઈ જાઓ તે ચો ના પાલું લઈ જાઓ બસ ભાઈ આપણે બીજું કોઈ નહીં જોતું હવે ભાઈ તમારે જોવાનું તમારે જે કરવું એ કરો. કંટ્રોલ લેશી તો તમે જો લેવાનો આપો થઈ ગયું તમે તો પેલો ત્યાં એક આગળ આવો. આપણો 1 વીઘો મારી 2 વીઘા તમાર વાર્તા પૂરી લેડો બાના ઉઠાવો હોય ચાલે લઈને નહીં આપણે 2 વીઘા આપણે 2 ભાગમાં હે બરો બધા પેલી સાઈડ જતા રહો એ સાઈડ જતા રહો લે તાનો વળી કહું જમીન કહું મને સ્ટેમ્પ પાડી યાર જો મજા નહીં આવે અલે બા ચડ્યો યાર. બા અંગૂઠો લેવાનો ભારો કરવાજી એ બા મારી વાત સાંભળો આ બધા એક સાઈડમાં મૂકી દો તમારે શું કરવાનું કે પેલા જમીન જમીન લેવા કેટલા આયા એ બધું નહીં જોવાનું તમારે તમારે શું કરવાનું જમીન ખાલી એમ કયો એટલું કહી દો ખાલી હું જીવું ને તાન જોગર તમારે જમીન ના ભાગ નહીં પડવા દો ભાઈ કે જમીન આલે નહીં બાકી એ કરો મારવાના બે અંગૂઠાને ખાલી મને પેલા સ્ટેમ્પ પાડી દેજો બીજું કોઈ નહીં એટલે યાર આ તો યાર કહું છું તો મતતા જ નહીં બોલો શું કરવાનું અંગૂઠા અરે પણ ઈવાને કીધું કે હું જીવું તારો ભાગ નહીં પડે પણ મરી જાય તો રોડ ટચવાળી હું લઈ લ્યો એટલે બીજું પછી ને અમે બેઠા છીએ પાછો નકો પછી વાર રાખ 2 વીઘા પેલા 2 વીઘા 2 વીઘા મારી જ છે હો. હું તો પણ કારણ કહું જમીન ના ભાગે નહીં પડી કે જમીન તમને મળશે નહીં અંગૂઠા લે પછી બુડો લ્યો તાસન પેલા આ બધા બેસી જો આ બધું બેસી જાય એક બહાર ખાબ્યા હો શિવડી ભાઈ દાબ્યા હો બાલાજી તમે સાઈડ જતા રહો ઓમ તમે મોટા નહીં થઈ ગઈ આઈ જાઓ બેહો કોમ બેહો પેલી સાઈડ જો કાગટળો અલે તમે બે આ તમે તો યાર ખેલ ખાટલો લડાવો તો બાપચો નહીં આ તો કે જે કાકા ખરેખર ખાટલો ભાગે એ યાર એ ઉપર ના બેહાય ભાજી જ આઈ ખાટલો પણ યાર બેહો 80 કિલોનું વજન ને જોજો કેમ એ ટર ટર બોલો ટર ટર બેસી જો કવાય ના ઉપર બેહો કે પણ બેહો તમને પૈસા કેવું પડશે ઉલે વાય બી આવું ચાલશે હવે નહીં ફાવ. બેહવાની યાર બેહવાનું રીત નહીં તે યાર ના કરશે બાસી ગયો એ ભાઈ એ મોન આલી તો બોલાવો યાર તમે મોન નહીં હાલતા હું તો મોન આલું બે હંકર કઈ બે હંકર યાર નું કરશો પણ એ ઉભા રહો બાલાજી બોલો બોલો શું કહેતા હતા કેવા હો તમે બેઠા અમે રોલ નીકળે છે ને એટલે તમે જમીન લેવા આવ્યા છો હું જીવું ને એટલી કહું જમીન નહીં વેચા દો નોખે નહીં પડવા દો જો છે ને આ જમીનમાં કેટલાય બધા વેરાઈ ગયા આ તમારી વાત નહીં બીજા વેરાઈ ગયા હવે
તમારું જ ઉદાહરણ આલું પેલા જો આર્યો હપ્તા ભરતો થઈ ગયો છે તમે તું સાપરામ રોય છે સાચી વાત છે આર્યો વાપરતો નહીં અને આર્યો આમથી આમ ફર્યા ઊંચો નહીં હવે આ તો ગલ્લો બોકડો તોડે છે પેલો એકલો સમજદાર છે જે મારી સેવા કરે છે જમીનમાં અને તમે રોડ નીકળો જમીન લેવા આવ્યો છો સિવાટ કરે એટલે હમ ઊંઘાડે સિવાટ કરી ગમે તમારે તેવું ક્યાં ગાળે. રસ્તા હોય તો પણ છે ને જમીનમાં છે ને તમે લડી લડીને મળી જાઓ ને તો એ કશું નહીં થવાનું અને હું જીવે ને એટલે કહ્યું તમને જમીન તો નહીં વેચવા દઉં કે ભાગે નહીં પડવા દઉં છે ને હવે ઘેર વેરાઈ જાઓ બધા કશો તો ને મરી જો ના જમીનનો પાક થઈ જાય લેજો તમારી હાલ આવજો તને આવજો તાન જાઉં છું ઊંઘો છો તમે બાલાજી હા આ મરો ને બે અંગૂઠા ખાલી સોમાજી એ તો પેલા અહીંયા લઈ લેજો ફ્રી એટલે આ કાળો હોવા મોઢે નહીં. હું જઉં તને આલો આલો હાલ હું ભાષા ના લી હોભળ્યું નથી કોનમાં હોભળાય ના પેલા કીધું હા ઊભો થઈને ઘેર જતો નકો પડશે ને જમીનનો જમીન પગ લેવાય નહીં રોય કોઈ નહીં તે મરવાનો તો હશે જ તમાર પસાય વાહ પણ ચૂપ યાદ રાખ જતો જ ને ગામડું ઊભો થઈ ગયો પગ લેવાય નહીં રોય આ જમીનમાં તો કેટલાય ભાઈઓ વેરાઈ જાય ને આ લડી લડીને વેરાઈ જાય અરે જમીન લેવા આવી ને હવે જમીન તો નહીં હાલવી પણ છે ને જમીન વેચીને જે પૈસા આવીને પૈસા દાટી દેવાય પાછા મરી જશે એટલે ના રે હો ફરતા ભાઈ તો ભેગા રહે બોને જમીન કે પેલા ના લઈને ગયા છે પેલા ના લઈને ગયા છે એ તો ભેગા રહે બધા લોકો આમ તો કહે પેલા જોડે કરીને લડીને મરી જાય જમીન તો નહીં હાલ વેચી મારીને પૈસા અંતર દેવાય